હેલો એવરીવન, વેલકમ ટુ ધ ફિઝીફાઈ યુટ્યુબ ચેનલ. હોપ તમે બધા બહુ મજામાં હશો. અને જેમ કે તમારું અત્યારે નીટનું રિઝલ્ટ આવી ગયું છે અને નીટના રિઝલ્ટ પછીની જે કાંઈ પણ પ્રોસેસીસ છે એમાં ઘણા સમયથી અમે થોડા વિડીયો એના વિશે મૂકતા રહીએ છીએ. આગળ આપણે એ વિડીયોઝ જોઈ લીધા છે કે મેરિટને તમે કઈ રીતે સમજી શકો, મેરિટ છે એ કઈ જગ્યાએ અટકશે, આ બધી વસ્તુઓ વિશેના વિડીયોઝ આગળ તમે ઓલરેડી ચેનલમાં જોયા હશે. જો ન જોયા હોય તો એ વસ્તુ વિશેના કાંઈ પ્રશ્ન હોય તો તમે આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકશો. આજે આપણે વાત કરવાની છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુની, એટલે કે પૈસા. જો તમારે લોન જોતી હોય આગળ ભણવા માટે તો તમને લોન કઈ રીતે મળી શકે, એના શું શું ક્રાઇટેરિયાઝ હોય, આ બધી જ વસ્તુ સમજાવવા માટે આજે હું અને ભાવિન સર આવ્યા છીએ. બરાબર, જેમ કે તમને ખબર જ છે કે આપણી યુટ્યુબ ચેનલના રિસર્ચર છે એવા ભાવિન સર. બરાબર, તો એ તમને બધી જ વસ્તુનું આનું ડિટેલમાં એક્સપ્લેનેશન આપશે. તો આ એક્સપ્લેનેશન માટે લેટ મી વેલકમ ભાવિન સર. ભાવિન સર પ્લીઝ. ઓહ, નમસ્તે સાહેબ, નમસ્તે. કેમ છો સર? બસ મજા. બીજું તો શું હોય, લોન લઈને જેવી છે. બસ, તો આપણે છોકરાઓને કોઈને લોનની જરૂર હોય તો કઈ રીતે દેવાનું એ રસ્તો લોન તમે લેવાની લોકોને છે આજે નહીં તો કાલે. કદાચ એમ્સમાં, દિલ્હી એમ્સમાં એડમિશન લેશે બરોબર તો હોસ્પિટલ કરતી વખતે, સાધન સામગ્રી લેતી વખતે લોન તો લેવાની જ છે. મેડિકલમાં આવ્યા એટલે લોન કોઈને ભણવામાં જરૂર નહીં હોય તો ડોક્ટર બનીને પછી ક્લિનિક નાખતી વખતે લોનની તો ક્યાંક ને ક્યાંક જરૂર તમારે પડવાની જ છે. હવે સાહેબ, આજનો મુદ્દો એ છે હાજી સર કે લોન કેવી રીતે લેવી. હા, એમાં જે જો કેવી રીતે લેવી એટલે આપણે તો આપવાનું નથી, રાઈટ, બરાબર. પ્લસ આપણે બેંક નથી બરોબર છે કે ભાઈ એમાં કયા ડોક્યુમેન્ટ જોશે, કે વ્યાજ દર કેટલો છે, એ તો સમયની સાથે બદલાય અને બેંક એને આપે. પણ અમુક બેઝિક ક્વેશ્ચનો એવા છે કે જે ક્વેશ્ચન આપણને પહેલા થાય, લોન લેતા પહેલા થાય. હા, તો એવા એકદમ અત્યંત સરળ જે બેઝિક ક્વેશ્ચન છે ને એની આપણે ચર્ચા કરવી. બાકી પૈસા બેંક જ આપશે, વધારે ડિટેલ્સ માહિતી બેંક આપશે, હપ્તા ભરવાની માહિતી બેંક આપશે, પણ ટેન્ટેટિવ આઈડિયા હોય કે ભાઈ હપ્તા ક્યારે ભરવાના છે, વ્યાજ દર કેટલો લાગશે એ બેંક કહેશે, એ સમયની સાથે ચેન્જ થશે. પણ આપણને થોડુંક બેઝિક આઈડિયા હોય કે ભાઈ હોમ લોન છે તો એ હોમ લોન મકાન લેતા પહેલા આપે, તો આપણે હિંમત કરી કે મકાન લઈ લઈ. બરાબર. તો આમાં શું છે, તો એવા એકદમ બેઝિક આઈડિયા જે છે ને એની આપણે ચર્ચા કરવી છે, જેથી આપણી હિંમત ચાલે. મીન્સ કે બાળકોની હિંમત ચાલે કે ક્યારે મળી શકે, ક્યારે ન મળી શકે. બરોબર. તો મને છે ને સાહેબ તમે કોરું પેજ આપો. તમને કોરું પેજ આપી દઉં અને હું તમને વ્હાઇટ કલરના પેજમાં બ્લેક કલરની પેન આપી દઉં એટલે રેડી થઈ જાય. તો પેલો મને તમે એકદમ બેઝિક પ્રશ્ન પૂછો એટલે આપણે ચાલુ કરીએ. તો આપણો એકદમ બેઝિક અને બહુ સરળ એવો પ્રશ્ન ઈ છે કે આ લોન કયા સ્ટુડન્ટને મળી શકે. એટલે મોસ્ટલી શું છે સર કે અત્યારે છે ને મોટા ભાગના લોકો એમબીબીએસ ના જ વિડિયોઝ બનાવે છે. બરાબર. હા, બસ કોને મળે. બસ પહેલો આ ક્વેશ્ચન છે કે એજ્યુકેશન લોન કોને મળે. એટલે બહુ બ્રોડ ક્વેશ્ચન કહેવાય એને. એજ્યુકેશન લોન યુજી અંડર ગ્રેજ્યુએટ, મીન્સ કે આપણે જે આપણા જે સ્ટુડન્ટ્સ છે, જે મેડિકલ છે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો જેને 12th પાસ કરી લીધું છે ને હવે ડિગ્રી ચાલુ કરવાની છે, એ યુજી માં આવે, અંડર ગ્રેજ્યુએટ. બરોબર. ઇવન પીજી ને પણ મળે કે જેનું કોઈ આપણે એના ઉપર ફોકસ કરવું નથી કે ભાઈ એમઈ કરતો હોય, એમડી કરતો હોય, એમએસ કરતો હોય, ટૂંકમાં ભણતરમાં મળે. લ્યો ને દેશી ભાષામાં વાત કરીએ તો યુજી એટલે કે 12th પછીનો જે તમારો અભ્યાસક્રમ છે, ચાહે આ અભ્યાસક્રમ કોઈ પણ હોય, એમબીબીએસ હોય, બીડીએસ હોય, બીએમએસ હોય, ફાર્મસી હોય, કોઈ પણ હોય, કોઈની પણ અંદર આ લોન મળે. એન્જિનિયરને મળે, નર્સિંગમાં મળે. બરોબર. હવે બીજો પ્રશ્ન કે જે લોકો આઉટ ઓફ કન્ટ્રી, મીન્સ કે સાદી ભાષામાં કહું ને તો જે લોકોને વિદેશ જવું છે તેને પણ મળશે. બરોબર છે. જે લોકોને અહીંયા રહેવું છે, અહીંની કોલેજમાં એડમિશન લેવું છે, એને પણ મળશે. બરોબર. સાંભળતા જાજો ભાઈ, વિદેશ જવા વાળાને લોન મળે છે અહીંયાથી. તમારે વિદેશ ભણવા જવું મળશે. 12મા ધોરણ પછીનો આપણું જે ખાસ ફોકસ મેડિકલ છે કે સાયન્સની જે સ્ટ્રીમ છે, આપણા બાળકો એવા, તો આપણા સાયન્સની સ્ટ્રીમમાં કોઈ પણ તમે પસંદ કરો એમાં તમને આ એજ્યુકેશન લોન મળશે.
હવે આગળ ચર્ચા કરતા પહેલા સાહેબ, એટલે સાહેબ એક જ મિનિટ, આમાં ખાસ કરીને આપણે એક MBBS નું જ એક્ઝામ્પલ લઈએ તો ઘણા બધા સ્ટુડન્ટ છે એ જ્યોર્જિયા જતા હોય ઘણી વખત, બરાબર? જો કે એ જાવું બહુ હિતાવહ નથી. આની પહેલાના વિડીયોમાં ઉદય સરે વાત કરેલી, જઈને જોજો એ વસ્તુના પ્લસ માઇનસ પોઈન્ટ. પણ માનો કે કોઈને જાવું છે, બરોબર, તો એને ત્યાં ભણવું છે, તો એને અહીંયાથી એની લોન પાસ થશે, બરોબર? લોન પાસ થશે, રાઈટ. હવે આપણે જે પણ અહીંયા નાની મોટી ડિટેલ્સ આપશું, રાઈટ, આ ડિટેલ્સ કઈ બેંકને આપશું એની પહેલા આપણે ચોખવટ કરીએ. હા, અમે જે પણ તમને ડિટેલ્સ આપશું ને, આ ડિટેલ્સ નાના મોટી જે પણ ડિટેલ્સ છે તે SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આપણા સૌની બેંક, એની માહિતી છે, બરોબર છે. એજ્યુકેશન લોન તો ઘણી બધી બેંક આપે છે, પણ SBI છે એ સ્ટુડન્ટ્સ કે વાલીઓ માટે હોટ ફેવરિટ છે. બરોબર. એટલે SBI શું કરે છે, એમાં શું છે નાના મોટા નીતિ ટૂંકમાં બહુ સારી પોલિસી હોય છે એની આપણે ચર્ચા કરશું. SBI ની ચર્ચા કરશું, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આપણે તો પહેલો તમારો ક્વેશ્ચન હતો કોને મળે, તો આ લોકોને મળે. એટલે કે તમે જે પણ સ્ટુડન્ટ્સ જોવો છો 12th પાસ આઉટ કરેલા, તો તમને મળશે. એ બધા આના માટે એલિજિબલ છે ભાઈ, બરાબર? હવે બીજું પૂછો બાપુ. અચ્છા, તો હવે બીજો પ્રશ્ન સર મારો આના પછીનો ઈ છે કે માનો કે હું સ્ટુડન્ટ હોય ને મને ખબર પડી ગઈ કે મને મળે, બરાબર, અને મારે લેવાની ઈચ્છા છે, તો મારે આના માટે ક્યારે દોડવાનું લેવાનું? મતલબ અત્યારથી દોડવા માંડવું? આ ક્વેશ્ચન જ મેઇન છે. બરોબર છે. ક્યારે મળે, ક્યારે મળે, આ જ મેઇન છે. કારણ કે જેવું નીટ નું રિઝલ્ટ આવે ને, સ્ટુડન્ટ ને તરત આ વસ્તુની ચિંતા થવા માંડી હોય કે હવે લોન કેમ મળશે ને ક્યારે મળશે ને ઈ એના બાકી જે મગજમાં પણ આવી ગયું. ચર્ચા આપણે કરીએ ને, ઈ તો બધાય મીન્સ કે ખુદ બેંક પણ આપશે. બરોબર છે. બરાબર. ચાલો, તો પહેલો ક્વેશ્ચન છે કે આ ક્યારે મળે. સામાન્ય રીતે એજ્યુકેશન લોન, એકદમ સરળ ભાષામાં કહું તો એડમિશન લઈ લીધા પછી મળે. એડમિશન તમે કોઈ પણ કોલેજમાં લઈ લ્યો છો પછી મળે, પહેલા ન મળે. મીન્સ કે એવી સંભાવના નથી કે પહેલા અમને આ લોન આપશે, પૈસા આપશે ને પછી અમે ત્યાં એડમિશન લેવા જશું. બરોબર, એવું ન થાય. હવે એની પાછળનું કારણ કહું, કારણ કે આપણે જ્યારે બેંકમાં જાય ને, ત્યારે બેંકવાળા તમે કઈ કોલેજમાં ભણો છો એનો એપોઇન્ટમેન્ટ લેટર, મીન્સ કે એનું ઓફિશિયલ જે પણ વસ્તુ કાગળિયા થતા હોય એ માગશે. પછી ખાસ મેઇન વસ્તુ, પછી ખાસ કોલેજના લેટર પેડ પર ફીઝ સ્ટ્રક્ચર ઓફિશિયલી સાઇન કરેલું ફીઝ સ્ટ્રક્ચર માંગશે, કારણ કે એના ઉપરથી નક્કી કરશે કે આ ભાઈને કેટલી આપવી લોન. બરોબર. એટલે એડમિશન લઈ લીધા પછી સામાન્ય રીતે મળે. એટલે આ સાંભળી લેજો ભાઈ કે એડમિશન લઈ લીધા પછી મળે, અને જો પ્રોસેસ કરવા જ્યારે ત્યારે પણ તમે જાતા હોય તો આ ડોક્યુમેન્ટ છે, આ રિક્વાયર્ડ છે. આ તમારી પાસે ત્યાં માગશે. તમે એમને કહી દો કે આટલાની લોન જોઈ છે ને એમ દઈ દે, એવું ન હોય. એની પાસે એક ઓફિશિયલ લેટર હોવો જોઈએ જેમાં એને કોલેજ વાળા કહે, એના ઉપરથી એને મળે. બરાબર. પહેલા ન મળે. અને એવી કોઈ કદાચ બીજી કોઈ સ્કીમ કે યોજના હોય તો એની આપણે ચર્ચા નથી કરતા. બરોબર. આ સામાન્ય જે પણ સ્ટુડન્ટ્સ લે છે ને એની ચર્ચા, કારણ કે આ બેંકમાં ને એમાં તો બીજું કેટલું આવતું હોય કે કદાચ ઇન કેસ પહેલા આપે કે XYZ જે પણ હોય. પણ આપણે જે ચર્ચા કરીએ છીએ એ નોર્મલ સામાન્ય ઇન જનરલ કેસ કે જે SBI માંથી એજ્યુકેશન લોન ઉપાડાતી હોય એનું ડિસ્કશન. બીજું સાહેબ SBI છે એની અંદર ઘણા બધા ટાઈપ્સની એજ્યુકેશન લોન આવે. ઓકે. કે તમે IIT NIT એવી બધી ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કરવા માંગો છો, તમને એમાં એડમિશન મળેલ છે તો એની પણ આવે. પછી PM વિદ્યાલક્ષ્મી યોજના એવું કરીને પણ કંઈક આવે છે. પણ આ જે આપણે વાત કરી છે ને, આ જનરલ વાત છે કે જે બધાને લાગુ પડે. ઓના અમુક ક્રાઇટેરિયા છે કે ભાઈ તમે આ કરો છો તો તમને લાગુ પડશે, તમે આ કરો છો તો લાગુ પડશે. તો આ જે વાત છે બધાને લાગુ પડે, જનરલ વાળી વાત છે. ઓકે. બરોબર. તો ક્યારે મળશે? એડમિશન લઈ લીધા પછી મળે. કારણ કે એ લોકો છે ને એક આવું ઓફિશિયલ ફી સ્ટ્રક્ચર કોલેજના લેટર પેડ ઉપર માગે પછી મળે, એના ઉપરથી લોન મંજૂર થાય. બરોબર. એટલે પહેલી વખત આપણે જ્યારે એડમિશન લેવાનું થાય ત્યારે આપણે પૈસાની વ્યવસ્થા કરવી પડે. ઓકે, કરવી પડે. યસ, બરોબર છે. તો પછી સર હવે એના પછી કહી દો કે આમાં કઈ એવું ફિક્સ હોય કે કેટલી મળે, કે આટલી જ મળે, કે આના કરતા વધારે મળે કે ન મળે? મતલબ બધી કોલેજની ફીસ અલગ અલગ હોય. જેમ કે MBBS માં SFI માં લેશે તો ફીસ વધારે છે, ગ્રાન્ટેડ માં ઓછી છે, તો એમાંથી એને કેટલી મળી શકે? એકદમ સરસ બેઝિક ક્વેશ્ચન.
કે કેટલી મળે, કારણ કે આના આ બાબત ઉપરથી જ આઈડિયા આવે કે આપણે લોનની પ્રોસેસમાં આગળ વધવું કે હા કે નહીં. નો વધુ, રાઈટ. હવે મેક્સિમમ જેને કહેવાય ને, અત્યારે જે આપણે ડેટા જોઈએ છીએ, આપણે પણ વેબસાઇટ ઉપરથી જ ડેટા જોઈએ છીએ, પ્લસ બરોબર. જે બે ત્રણ આપણા ઓળખીતા સ્ટુડન્ટ છે જેને લીધું છે એની પાસેથી ડેટા કલેક્ટ કરેલો છે. બરોબર. તો અત્યારે બેંક જે છે ને એના કાગળિયાઓ એવું કહે છે કે તમને મેક્સિમમ 150 લાખ રૂપિયા, એટલે કેટલા થાય સાહેબ? 1.5 કરોડ. યસ, 1.5 કરોડ, 1.5 કરોડ મેક્સિમમ આટલી લોન મળે. મહત્તમની વાત છે, ન્યૂનતમની વાત નથી. અને જે સાદી જનરલ બધાયને એપ્લિકેબલ થાય ને એવી SBI જનરલ સ્ટુડન્ટ્સ લોનની વાત છે. કોઈ સ્પેશિયલ કેટેગરીની લોનની આ વાત નથી, કારણ કે અમુક પ્રકારની લોન છે એમાં અપ ટુ 3 કરોડ સુધીની પણ મળે છે. એ બધી સ્પેશિયલ કેસની વાત છે. આ જનરલ બધાને લાગુ પડેની વાત છે. તો 1.5 કરોડ આઈ થિંક સફિશિયન્ટ અમાઉન્ટ છે કે આટલા સુધીમાં મેક્સિમમમાં મેક્સિમમ બધું ભરાઈ જાય. તો આટલી મળે. પણ આના ઉપર ડિપેન્ડ કરે. તમે ફીસ સ્ટ્રક્ચર 22 લાખ લઈને જાઓ છો, તમારું ટોટલ તમે 22 લાખ લઈને જાઓ છો તો પછી 1.5 કરોડ ન આપે, પણ એ બેંકનો વિષય છે, બરાબર. પણ આટલી મેક્સિમમ મળે. એટલે કહેવાનો જે બેઝિક ક્વેશ્ચન સ્ટુડન્ટ્સને થાય કે સપોઝ કે મારી ટોટલ ફી 50 લાખ છે કે મારી ટોટલ ફી 25 લાખ છે ને મારે 25 કે 24 લાખ કે 20 લાખ સુધી શું મને બેંક આપશે? તો કે હા આપશે. તમને મેક્સિમમ 1.5 કરોડ સુધી આપશે. બેંક આટલી લોન આપશે તમને. ટૂંકમાં મેક્સિમમ લિમિટ આ છે, પણ ફીસ કરતા વધારે લોન નો આપે. એજ્યુકેશન લોન છે, ભણવાનો ખર્ચો જ તમને આપે, એના કરતા વધારે તમને નહીં આપે. તો બેઝિકમાં બેઝિક ક્વેશ્ચન કોને મળે? તો કે ભાઈ આપણે જે ચર્ચા થઈ બધાને મળશે. ક્યારે મળશે? એડમિશન લીધા પછી મળશે, પહેલા નહીં મળે. હા, છતાંય તમે બેંકે જઈ શકો છો, આપે તો વેલ એન્ડ ગુડ. કારણ કે આના જે નીતિ નિયમ આપણે જે વાંચેલા છે એ મુજબની વાત છે. કેટલી મળે? તો કે આટલી મળે. આ ટેન્ટેટિવ આઈડિયા છે. આ ટેન્ટેટિવ આઈડિયા છે કે ભાઈ એ લોકો લખે છે એના ફોર્મમાં કે ભાઈ 1.5 કરોડ સુધીની અમે આપીએ છીએ. એટલે તમને આઈડિયા આવે કે ભાઈ અમારે 25 લાખની લેવી છે તો મળશે. પછી તમારે બેંકે જવાનું છે. ચાલો, બરોબર. સર પેજ ચેન્જ કરી નાખું? પેન ચેન્જ કરો અને પેજ પણ ચેન્જ કરો. પેજ ચેન્જ કરો, બરાબર. ચાલો, ઓકે. હવે સાહેબ મને એ કહી દો ઓકે, કે માનો કે કોઈ સ્ટુડન્ટ છે સાહેબ એવો છે કે એને છે ને અત્યારે ઈ વ્યવસ્થા નથી કે ઈ લોન પછીના તરત હપ્તાનું ને ઈ બધું એનું થઈ જાય, બરાબર છે? બરાબર છે. તો એવું એનો શું ક્રાઇટેરિયા હોય છે સાહેબ કે આપણે તરત ચાલુ કરી દઈએ ડિગ્રી, ભાઈ તરત જ ભરવા માંડવાનું? અને ઘણા એને સાહેબ આમાં જે એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ મારી ડિગ્રી પૂરી થઈ ગઈ, પણ ડિગ્રી પૂરી કરું તરત બીજા દિવસે નોકરી મળી કે નોય મળી, તો પછી બીજા દિવસથી મને એમ હપ્તો દેવાનો ચાલુ થઈ જાય, તો એ બર્ડન આવી ગયું, બરાબર. તો એનું શું, એનું કઈ એમાં કઈ રિલેક્સેશન કે કઈ એવું ટાઈમ પીરિયડ કઈ ફિક્સ હોય? આ લોકોનો ટાઈમ પીરિયડ આવો છે સાહેબ. મીન્સ કે આપણો પ્રશ્ન એ છે કે લોન ક્યારે ભરવાની થાય? હા, આ પરફેક્ટ પકડ્યું તમે, બરાબર છે. લોન ક્યારે ભરવાની થાય? કારણ કે આ પ્રશ્ન પણ આવે કે 50 લાખની લોન તો લીધી ને લોકો એમ કે કાલથી હપ્તા ચાલુ, તો કાઢવા ક્યાંથી? બરાબર છે. ઓકે. તો સામાન્ય કેસની અંદર લોન ક્યારે ભરવાની થાય એનો કંઈક આવો રૂલ્સ બેંક વાળા કહે છે, બરોબર, કે તમારો જે પણ અભ્યાસ ડ્યુરેશન છે, બરોબર, અભ્યાસનો ડ્યુરેશન છે. સપોઝ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ કે કોઈ વ્યક્તિનું ફાર્મસી કરે છે તો એનો અભ્યાસનો ડ્યુરેશન 4 વર્ષ છે, કે 4 વર્ષ પછી એનું ફાર્મસી પૂરું થાય. અથવા તો મેડિકલની વાત છે તો એ 4.5 વર્ષ, એટલે એપ્રોક્સિમેટલી 4.5 કે 5 વર્ષ આપણે લઈને ચાલીએ, બરોબર. બેંક વધારે માહિતી આપશે, પણ ટેન્ટેટિવ આઈડિયા હોવો જોઈએ, કારણ કે આવો આઈડિયા હોય તો જ આપણે જાશું. હા, બરોબર છે. તો તમારો અભ્યાસક્રમ પૂરો થાય, જેમ કે અત્યારે છે 2025, બરોબર. તો 2025 ની અંદર કોઈ સ્ટુડન્ટ્સ ફાર્મસીમાં એડમિશન લે છે બી ફાર્મમાં, બરોબર. તો 4 વર્ષ એટલે કેટલા થાય? 2029. તો 2029 આ તમારો અભ્યાસક્રમ થયો, બરોબર. આ અભ્યાસક્રમ પછી 1 વર્ષ આ તમને રિલેક્સેશન મળે. એટલે કે અભ્યાસક્રમ પૂરો થઈ ગયા પછીના 1 વર્ષ પણ તમારે હજી લોનના જે EMI છે એ ભરવાના નથી. બહુ સરસ કહેવાય. આમાં પણ તમારે હપ્તા ભરવાના નથી. વેરી નાઇસ. એના પછી હપ્તા, બરાબર, બરોબર છે. પછી પતે લાગે એવું કઈ નથી. પછી EMI ભરવાનું શરૂ થાય. હવે ક્યાં સુધી? હા, ક્યાં સુધી? તો કે 15 વર્ષ. એટલે કે
ધારો કે આ વર્ષે લે છે 25 માં લીધું, 29 માં પાસ આઉટ થઈ ગયા એ ભાઈ, પ્લસ 1 યર, પ્લસ 1 યર એટલે 2030 આવી ગયું. હાલો, એટલે કે આને ચાલુ ક્યારથી કરવાની થાય? 2031 થી ચાલુ થાય, શરૂ થાય. શું શરૂ થાય? લોન ના હપ્તા, ઈએમઆઈ શરૂ થાય. ક્યાં સુધી? અને તો કે પછી 15 વર્ષ ચાલે, એટલે એટલે કેટલા 31 થી આગળ જઈને 45 સુધી હાલે. 45 કે 46 જે પણ હા. થતું હોય તે, બરાબર, ત્યાં સુધી થાય. હવે ઘણી વખત એવું બને કે સાહેબ 15 વર્ષની પહેલા ભરવી હોય તો ભરી શકાય, બરોબર, બરાબર, ભરી શકાય. ઇન જનરલ આટલો ટાઈમ હોય છે કે આટલા હપ્તામાં ઈ તમને બ્રેકડાઉન કરીને ઈ લોકો આપે. ઈ જનરલી કરે છે. બાકી તો બેંકના રૂલ્સ, નીતિ નિયમ, બેંક આમ તો બીજી બધી લોનો તો બધાએ લીધી જ હોય, ખબર જ હોય બરોબર છે. હા. ઓકે, પણ આ બહુ સરસ વસ્તુ છે ભાઈ, આ ધ્યાનથી જોજો. જેને બીક લાગતી હોય લોન લેવામાં, એવું કઈ બીવા જેવું નથી. તમને એના પછી 1 વર્ષ સુધી હપ્તા નથી ભરવાના, બરોબર છે એનું ને? રિલેક્સેશન આપે. પ્લસ બીજું ઈ છે સાહેબ આમાં કે ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે સાહેબ હું MBBS કરું છું, બરોબર, અને મેં MBBS માં લોન લીધી અને Okay. મારું 4.5 કે 5.5 પતે છે, ઓકે, પછી મારે MD કરવું છે, બરોબર, તો એમાંય લોન મળી શકે? યસ, મળી શકે. તો અચ્છા, પછી એના હપ્તાનું શું? તો તમારો જે આ હપ્તો છે કે જે 1 વર્ષ પછી ચાલુ થવાનો હતો, તો એ હપ્તા ચાલુ થઈ જાય? તો કે ના. ઈ હપ્તો શું હવે વાત ક્યારે છે ચાલુ થાય? હા, ઈ હપ્તો હવે ક્યારે ચાલુ થાય? તો કે તમે MD માટે પ્રોસેસ કરી લોનની? તો કે યસ. હા. હવે MD ક્યારે પતે? તો કે આ પતશે પછી જનરલી 3 વર્ષ 3 વર્ષ હોય, બરોબર, બરાબર. તો પછી ચાલુ થાય, એટલે કે આની લોન પણ તમારે તમારું MD કમ્પ્લીટ થાય છે પછી ભરવાની છે. પણ એ તો બહુ દૂરની વાત છે. હા, હા, આ તો ખાલી આવો આઈડિયા હોવો જોઈએ કે ભાઈ અમારે પછી MD માં જરૂર પડશે તો ભાઈ તમે તો MD એમાંય લોન મળી જાય અને ઓલી આગળની લોન આમાં ભરપાઈ આવી જાય, યસ. અને પછી તમારે બધું પૂરું થાય પછી હારે ભરવાની થાય, બરોબર છે ને સર? હા, મારી વાત? એટલે કે તમે MD કરો છો તો તમારે ઈ હપ્તા MD પછી તમારે બેયના સાથે ભરવાના પછી સાથે. થશે. આ તમને ટેન્ટેટિવ આઈડિયા આપી છે. બરોબર, ઓકે, તો આ બહુ સરસ પ્રશ્ન કે ભરવાની ક્યારે હા, થાય. પણ આમાં કેવું છે કે અમુક બેંકે રૂલ્સ બદલે. હમ. તો ઘણી વખત એવા પણ આપણે કેસીસ જોયા છે કે અમુક લોકો લોન લીધા ભેગી જ દર મહિને હપ્તા કપાવતા હોય, મીન્સ કે આનું જે પણ વ્યાજ લાગતું કપાવતો. પણ એવી સુવિધા પણ મળે, પણ આ મેક્સિમમ સારામાં સારી સુવિધા છે હા. કે તમારે ભાઈ પહેલા ભરવા જ છે તો ભાઈ બેંકને કે આઈ થિંક એને કોઈ વાંધો કે નથી, તો તમે હપ્તામાં ભરી શકો. વ્યવસ્થા થાય એમ છે Yes, તો yes. વ્યાજ નથી ચડાવવું તો આપણે Yes. ભરવા માંડીએ તો ઈ પણ આ જેને કહેવાય ને કે એક પરફેક્ટ આઈડિયલ કન્ડિશન છે કે તમે પછી તમારે હપ્તા ભરવાના મેક્સિમમ રિલેક્સેશન આટલામાં આટલું થઈ જાય, આટલું બરાબર, રિલેક્સેશન મળે તમને. બરોબર છે. તો પછી હજી સર હું એક પેજ ચેન્જ કરી નાખું પહેલા? યસ. બરાબર. હજી આપણો એક ઈ પ્રશ્ન છે સર કે આમાં હવે સિક્યુરિટી મૂકવાનું ને ઈ શું કઈ રીતે હોય છે? ઘણા એને શું હોય કે ઘરનું ઘર છે કે નથી, કે મેઇનલી સિક્યુરિટીમાં ઈ મૂકતા હોય. ગેરંટી, પરફેક્ટ, ગેરંટી, ગેરંટી શબ્દ લખાય. કોલેટરલ સિક્યુરિટી જેને બેંકની ભાષામાં કહે. તો સાહેબ SBI જે છે એનો જે ઓફિશિયલ ડેટા આપણે જોઈએ છીએ, પ્લસ જે લોકોએ લીધી છે, તો એનો ઓફિશિયલ ડેટા અત્યાર સુધીની તારીખમાં એવું કહે છે કે જો તમે 7.5 લાખ સુધીની લોન લ્યો છો, એટલે કે 1 લાખ, 2 લાખ કે 7.5 લાખ સુધીની લ્યો છો, તો કોઈ જ ગેરંટી મૂકવાની થતી નથી. વાહ ભાઈ વાહ. કોઈ જ ગેરંટી 7.5 લાખ સુધીની લોનમાં તમારે કાંઈ ગીરવે મૂકવાનું નથી. હા, પણ આમાં એક વસ્તુ છે કે આ લોન લેનાર કોણ? લેનાર પાર્ટી કોણ છે? લોન લેનાર, તો કે આ લોન લેનાર પાર્ટી સ્ટુડન્ટ્સ પ્લસ કો બોરોવર કે સાથે ઓકે, પેરેન્ટ્સ, માતા પિતા કે પાલ્ય જે પણ લાગુ પડતું હોય તે, એને પણ આમાં સિગ્નેચર કરવાની રહે કે આ લોન ફક્ત સ્ટુડન્ટ્સ લેતા નથી, માતા પિતા પણ લે છે. એટલે ટૂંકમાં આ લીગલ લોનની જવાબદારી આવી ગઈ, જવાબદારી માતા પિતા ઉપર જવાબદારી કે ભાઈ છોકરો નો ભરે તમારે ભરવાના થશે, અને એ કદાચ જવાબદારી ન લીધી હોય તો માતા પિતાને જ ભરવાના થાય. એટલે 7.5 લાખ સુધીની લોન લેવામાં આવે છે તો આપણે કોઈ પણ વસ્તુ ગેરંટીમાં મૂકવામાં આવતી નથી. જો તમે 7.5 લાખ થી વધુ ગ્રેટર ધેન થી વધુ લ્યો છો તો તમારે ગેરંટીની અંદર વસ્તુઓ મૂકવી પડે. એ બેંકના નીતિ નિયમ અનુસાર જે પણ લાગુ પડતું હોય ઓફિશિયલી, કે દસ્તાવેજ લાગુ પડતા હોય
કે જમીનના જે પણ કાગળિયા લાગુ પડતા હોય જનરલી લોકો પાસે ઘર કે જમીન હોય કે જેને એવું મૂકવું પડે, બરોબર, કે પછી એફડી હોય કે ઈ લીગલ ટર્મ કે આના કોમર્શિયલ ટર્મ ઈ બેંક કહેશે, ઈ બેંક કહેશે તમને, ટૂંકમાં ગેરંટી મૂકવી પડે, ગેરંટી મૂકવી પડે આનાથી વધારેમાં. યસ, ટૂંકમાં કાંઈક હોવું જોઈએ, મુદ્દો વસ્તુ ઈ છે. બરોબર છે, બરોબર છે. તો 7.5 લાખ સુધીમાં કશું મૂકવાનું આવતું નથી. હવે તમારા કોલેજની ફી 12 લાખ રૂપિયા છે અને તમે એવું ઈચ્છતા હોય કે સાહેબ હવે ગેરંટી નથી મૂકવી, તો તમારે 7.5 લઈ લેવાની. બરોબર, હા, બાકીનું અરેન્જ આમાં કરીને તમે કેલ્ક્યુલેશન છે ને, કેલ્ક્યુલેશન આપણે થોડીક પ્રેક્ટિકલ, કારણ કે આ પ્રેક્ટિકલ વાત કરવા માટેનો જ વિડીયો છે. લીગલ વાત તો બેંક વાળા કહેશે. બરોબર છે. કે MBBS માં લ્યો છો, હા, સપોઝ કે ગર્લ્સ છે, બરોબર, અને પર યર 9 લાખ રૂપિયા ફી છે, 10 રાખીએ ચાલો, 10 લાખ રૂપિયા ફી છે, બરોબર, તો 4.5 વર્ષ એટલે કેટલા થાય? આના કેટલા થાય? હા, 10 લાખ. ઓકે, રેડી. હાલો, 45 લાખ રૂપિયા થઈ ફી, બરાબર. આ 45 માંથી MYSY અને કન્યા કેળવણી માટે જો એલિજિબલ હોય તો એનો વિડીયો આગળ બનાવેલો છે ભાઈ, નો જોયો હોય તો એ જોઈ લેજો. કઈ કઈ સ્કીમ મળે, કોને કોને મળે, એ બધાનો ડિટેલ વિડીયો એક ભાવિન સર અને ઉદય સરે આગળ બનાવી નાખ્યો છે, જોઈ લેજો ચેનલમાંથી. હાજી સર, કન્ટિન્યુ. પર યર 6 લાખ રૂપિયા મળે, બરાબર છે. તો આપણે 4.5 ગણો એટલે 6 ચોક 24, 25, 26 ને 27 લાખ રૂપિયા થાય, બરાબર છે. એપ્રોક્સ તો આપણે આમાંથી આપણે 27 લાખ રૂપિયા બાદ કરીએ, બરોબર, કેટલા થશે? 45 માંથી 18. આ 18 લાખ રૂપિયા જે તમારી એજ્યુકેશન ફી તમારે ભરવાની, પ્લસ હોસ્ટેલનું લાગુ પડતું હોય તો એ તમારો પ્રશ્ન છે, બીજા 4 લાખ 5 લાખ, બરોબર. તો આવી રીતે આ 18 લાખની જો તમારે લોન આવી રીતે લોન લેવાની થાય. બરોબર છે. એટલે આ સરે એક સરસ ટોપિક કીધો કે ઉપરના થોડાક બચતા હોય અને જો તમારી પાસે એની વ્યવસ્થા હોય તો ગેરંટી મૂક્યા વગર બાકીનાની લોન લઈ લેવાય, બરાબર ને સર? એમ જ કહેવાનું છે તમારું. તો તમારે ગેરંટી ન મૂકવી પડે અને એક મોટું અમાઉન્ટ તમને બેંક પે કરીને આપી દે એઝ અ પાર્ટ ઓફ એજ્યુકેશનલ લોન. 18 ની લેવી હોય તો ગેરંટી મૂકવી પડે ને એમાં કંઈક જો ઘરના નાખવા હોય 11 લાખ ને બાકી 7 લાખ વધે, ઈ ડિપેન્ડ્સ એમ સિચ્યુએશન મુજબ, પોતપોતાની સગવડતા અનુસાર. યસ, બરોબર છે. હવે આ એકદમ બેઝિક વસ્તુ કે ભાઈ આવી રીતનું છે, તો આના ઉપરથી તમને ટેન્ટેટિવ આઈડિયા આવે કે ભાઈ આપણે ખરેખર આ આપણા માટે લોન લેવી યોગ્ય છે કે નહીં. એટલે આનો સૌથી પહેલો રસ્તો થાય બેંકે જઈને મળવું, બરાબર. એ તમે અત્યારે પણ મળી શકાય, અને હું તો કહું અત્યારે મળો તો બેસ્ટમાં બેસ્ટ છે, કારણ કે જે અમુક જે લીગલ વસ્તુઓ હોય એની ચર્ચા બેંક કરે. આપણે કોઈ ડોક્યુમેન્ટ અરેન્જ કરવાનું હોય, આપણે એના હિસાબ કરીને રાખવાનો. હવે પહેલી વસ્તુ આઈડિયા આવે, ડોક્યુમેન્ટ્સનો બધાને ક્વેશ્ચન થાય તો ડોક્યુમેન્ટ્સ તો બેંક આપશે, એમાં LC હોય ને આ છે તે છે, પણ બે એવી વસ્તુ કહું કે જે હું તમને, જે નવી છે તમારા માટે, તો એની વસ્તુ કહું. કોરું પેજ આપજો. ડોક્યુમેન્ટ્સ જો એક છે ને, સ્ટુડન્ટ્સના ડોક્યુમેન્ટ્સ માગશે, બેંક આપશે, આખું લિસ્ટ આપશે વ્યવસ્થિત. બીજા પેરેન્ટ્સના ડોક્યુમેન્ટ્સ માગશે અમુક, કે તમે વેરો ભરો છો કે ITR રિટર્ન ભરો છો, એનું આખું લિસ્ટ આપશે, આનું આખું લિસ્ટ આપશે. પણ આમાં બે વસ્તુ એક એવી છે જે થોડીક નવી લાગે, એટલે હું એની ચર્ચા કરું છું. તો પહેલું છે જે ઓલરેડી આપણે હમણાં ચર્ચા કરી, તો પહેલું એક આ ડોક્યુમેન્ટ આવશે કે કોલેજ પાસેથી એનું જે ફીઝ સ્ટ્રક્ચર છે ઓફિશિયલી લેટર પેડ ઉપર, એક આ ડોક્યુમેન્ટ્સ એક્સ્ટ્રા આવશે. બરોબર છે. બીજું એક આવશે ગેપ સર્ટિફિકેટ. ગેપ સર્ટિફિકેટ આ શું હોય સર? હવે ગેપ સર્ટિફિકેટ છે ને, એ કોને લાગુ પડશે? સપોઝ કે હું એમ કહું કે કોઈ બાળક રિનીટ કરેલું છે, બરોબર, અને 2025માં એક્ઝામ આપી અને હવે એ એડમિશન લેશે, તો એનું 1 વર્ષ ગેપ પડી ગયો 12th પછી, રાઈટ. તો એવા બાળકોને ગેપ સર્ટિફિકેટ આપવાનું થાય. જે લોકો આ વર્ષે જ 12thમાં હતા, આ વર્ષે જ નીટની એક્ઝામ આપી અને આ વર્ષે જ કોઈ પણ અભ્યાસક્રમમાં લેવાના છે, ધેન ઇટ્સ ઓકે. પણ તમે લાસ્ટ યર એક્ઝામ આપી હતી અને વચ્ચે તમે ડ્રોપ લીધો છે, રીનીટ કર્યું કે XYZ, ન પણ કર્યું, જે પણ કર્યું, તમે ડ્રોપ લીધો છે અને તમે હવે એડમિશન લ્યો છો, તમે ઇવન ફાર્મસીમાં લ્યો છો કે તમે મેડિકલમાં લ્યો છો, તો આ ગેપ સર્ટિફિકેટ આપવું પડે. તો ગેપ સર્ટિફિકેટ એટલે શું? ગેપ સર્ટિફિકેટ એટલે સિમ્પલ લેંગ્વેજમાં કહી દો, ગેપ પડ્યો હોય તો ગેપ સર્ટિફિકેટ જોઈએ, બરોબર છે ને સર? પણ કરવાનું શું? તો કે બેંક છે ને, બેંક ઈ તમને એક મસ્ત ફોર્મેટ આપશે, PDF, કદાચ પ્રિન્ટ કઢાવીને આપે, બરોબર, એક મસ્ત પેજ આપશે. ઈ પેજમાં તમારું નામ લખેલું હોય, ઈ તો જે લખેલું હોય તે,
તમારે ટૂંકમાં વકીલ પાસે જવાનું હોય, એડવોકેટ પાસે જવાનું હોય અને એમાં નોટરી કરવાની હોય. બરોબર. ટૂંકમાં ઈ અમુક રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સ્ટેમ્પ આપણે પેપર લખાણ ઉપર કરવાનું નોટ હોય. એટલે એ કોર્ટમાંથી લીગલાઇઝ થઈ જાય એનો સિમ્પલ કે ભાઈ મતલબ ઈ. મેં 1 વર્ષ જેને કહેવાય કે ડ્રોપ લીધેલ છે, Drop લીધેલ આ બેંક માગશે. બરોબર છે. સોગંદનામું ટાઈપનું થઈ ગયું સોગંદનામું જ કરવાનું છે, નોટરી બસ કરવાની. બરોબર. સોગંદનામું તમે પેરેન્ટ્સને કહેશો કે નોટરી કે સોગંદનામું એટલે એને ખબર જ હોય, એટલે એને આઈડિયા આવી જશે. એટલે બેંકને કન્ફર્મ થાય કે આ ભાઈ ટૂંકમાં બીજે કઈ વિમાન ઉડાડવા નસા ગયા, અહીં ઘરે જ બેઠા વિમાનનું આજકાલ પાછું ધ્યાન રાખવું પડે. ધ્યાન રાખવું પડે. બરોબર છે. રેડી. રેડી. તો આ બધા બેઝિક વસ્તુ આવી ગઈ કે ભાઈ આવી રીતનું આમ મળી શકે, આમ ભરવાનું હોય છે ને આમ હોય છે, તો તમે એજ્યુકેશન લોન બાબતે વિચાર કરી શકો. બાકી કેટલું વ્યાજ આવશે, એમાં વધારો ઘટાડો, અમારે વધારે હપ્તા ભરવા હોય તો એ તમને બેંક જ કહેશે. એ આપણને આમે ન ખબર પડે અને એના નીતિ નિયમ અનુસાર બદલાતું હોય. પણ આ લેવી કે નહીં કે એ કેવું હોય એનું એકદમ સરળ બેઝિક માહિતી આપતો વિડીયો છે કે આના ઉપરથી ઘણું ક્લિયર થયું. આના ઉપરથી આઈડિયા આવે કે આપણે શું ખરેખર આ ડાયરેક્શનમાં પૈસા ગોતવા માટે આગળ વધી શકાય કે ન વધી શકાય. રાઈટ. બરાબર છે સાહેબ? બરોબર છે. બોલો. તો સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ ફોર ધ વોચિંગ. તમને પણ હજી આમાં કાંઈ બીજા જે કાંઈ પણ ડાઉટ્સ હોય તો તમે નીચે કોમેન્ટ કરો. અમે દરેક વખતે અમારા આઈડી આપીએ છીએ, કોમેન્ટ્સના પણ રિપ્લાય કરી છીએ અને અમારા પર્સનલ આઈડીમાં પણ જેટલાના મેસેજ આવે છે એ બધાને અમે પર્સનલી મેસેજના રિપ્લાય કરીએ છીએ. આઈડી એક વખત લખી દઈએ ભાવિન સર આપણે. યસ. જો ભાઈ, ભાવિન સરનું આ આઈડી છે. મોઢે છે તમને? અરે મને નથી યાદ હજી. અંડરસ્કોર છે ને? અંડરસ્ક્રોલ છે. ઓકે. આ ઉદય સરનું આઈડી છે. સ્પેસ છે વચ્ચે? હા, સ્પેસ છે વચ્ચે. ના, સ્પેસ નહીં હોય. એ છોકરાઓને ખબર પડી જાય ઇન્સ્ટામાં સ્પેસ હોય કે ન હોય, એને આપણા કરતા જાજી ખબર છે. ન હોય તો. અને આ મારું આઈડી છે અને આ આપણા ઇન્સ્ટા પેજનું આઈડી છે, ફિઝીફ્લાય. બરાબર? ખાલી આટલું જ છે, આગળ કઈ નંબરિયા નહીં? ના, બસ આટલું જ છે. આટલું આમાંય ખાલી આટલું જ છે? આમાંય ખાલી આટલું જ છે. તમારા જેવું સરસ મજાનું આઈડી તમારું ના એટલું જ છે. પાડે છે કે આ નો હાલે એટલે આવું બધું. ના. શું ના હાલો જે હોય છે હાલો. ઠીક છે ભાઈ. જો આ આપણા બધા ઇન્સ્ટા આઈડી છે, આમાંથી કોઈ પણમાં તમે મેસેજ કરો. તમને કાંઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરો. બધી જ વસ્તુના રિપ્લાય અમે આપશું. આગળ પણ અમે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો કે જે તમારે 12th પત્યા પછી, નીટ પત્યા પછી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એના વિશેના અમે બનાવતા રહેશું. આગળના વિડીયોઝમાં બહુ વધારે સારો તમારો રિસ્પોન્સ છે, એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ બધાય વિડીયોને હજી તમારી જવાબદારીએ તમારે લાગતા ઓળખતાઓને શેર કરવાના છે. આપણા ફિઝીફ્લાયના પરિવાર વતી તમારે એટલું અમારું કામ કરી દેવાનું છે. અને રહી હજી એક વાત છેલ્લી કે જે ક્યારેય ન ભૂલી શકાય કે ભાઈ ભાવિન સર આ વસ્તુ, સર તમે સ્ક્રીનમાં આવો સર, આમ ભાવિન સર આ વસ્તુ માટે અને ઇન્ફોર્મેશન આપવા માટે એટલું રિસર્ચ કરે છે અને એટલી એક્સ્ટ્રા મહેનત કરે છે. તો ફિઝીફ્લાયની આખી ટીમ વતી ભાવિન સર તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આગળ આવું રિસર્ચ કરતા રહ્યો અને હજી આપણે આવા બીજા ઘણા બધા વિડીયોઝ મૂકવાના છે. ચાલો, તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ગાઈઝ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. વિડીયો તમારા પેરેન્ટ્સને બતાવજો, બધાને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરતી હોય તો હજી કરી દેજો. થેન્ક યુ.